જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો દોસ્તો? મજામાં ને? મજામાં જશો તો મકર સંક્રાંતિ આવે છે તો આપણે આજે બનાવવાના છે તલ સાંકળી. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે ચીકી તલની બનાવવાનું ચાલુ કરી દઈએ. ધીમે તાપે, એટલે ધીમો તાપ રાખવાનો. તો 500 ગ્રામ તલ છે. એને આપણે ધીમે તાપે શેકી લેવાના. થોડીક વાર શેકાઈ જાય ને ધીમા તાપે, એનું મોઇશ્ચરાઇઝ અંદર હોય ને એ બધું ઉડી જાય, ભેજ હોય. તો હવે શેકાઈ ગયા છે આપણા તલ. હવે આપણે કાઢી લઈ. ફૂટતા બંધ થઈ ગયા તલ, તો ફટફટ થાય ને બધું બંધ થઈ ગયું એટલે શેકાઈ ગયા. સમજી કોક કરે છે એમાં કાઢી લે પાછા. હવે આ બાજુ ગોળ પાછો ગરમ કરવા મૂકી દઈએ ગોળને. તો પાછું 500 ગ્રામ ને સામે 500 ગ્રામ ગોળ છે. થોડોક ઓછો છે 500 ગ્રામથી. થોડુંક પાણી નાખીને તો ગોળ ઓગળે. ધીમે તાપે એને ઓગળવા દેવા. તો તલને હું ગોળને આપણે ઓગળવા દઈ. દેશી છે એટલે થોડોક કઠણ છે. ધીમે ધીમે તાપે કરવાનું, ઉતાવળ નહીં કરવાની, રસલ થાય. કઠણ છે ગોળ. કેને મકર સંક્રાંતિ પર બહુ મજા આવે કમેન્ટ કરજો. અમને તો બહુ મજા આવતી. ગામડામાં રહેતા ને ત્યારે તો બહુ મજા આવતી. સિટીમાં તો અહીંયા હોય એટલું બધું, અહીંયા અત્યારે પતંગોનું વધારે હોય. ગામડામાં તો વધારે હોય મકર સંક્રાંતિનું. ગામડાની તો દેશી સ્ટાઇલ બધી મજા જ આવે. ઘરના તલ હોય વાડીના, ગમે ત્યારે તમે બનાવી શકો. અહીં તો વેચાતો આપણે લઈને બનાવીએ સિટીમાં. તો હજી પાયો આવ્યો નથી, ખાલી ગોળ જ પીગળો છે. પાયો આવશે ને એટલે આપણે પાણીમાં નાખીને ચેક કરશું. જો પહેલાં હજી નથી આવ્યો, હજી ખાલી ગોળ વગડો જ છે. કોણ અમારે કરી એવા બનાવે છે એવી રીતના તે કોમેન્ટ કરજો. અમારી સ્ટાઇલમાં બનાવતા હોય ને તલ સાંકળી, તલ સાંકળી કહો કે ચીકી કે બધું એક દેશી સ્ટાઇલમાં તલ સાંકળી હોય. હલાવતો રહેવાનો બધા.
બેસી જાય. પાછું આપણે ચેક કરી લઈ. જ્યાં સુધી ગોળની કડક ગોળી ન વળે ને ત્યાં સુધી હલાવવાનું. ચાલો હવે જો આવી ગેસ પાયો. હજી આપણે એકવાર પાછું ચેક કરી લઈ. 2 મિનિટ ઠરવા દઈ. ગોળી વળવા માંડે ને ગોળી એટલે આપણે બની ગયો પાયો. હવે આપણે તલ ઉમેરી દઈ. તલ ભેળવી દઈ અંદર. હવે આપણે એકદમ ઝડપથી હલાવી ઉતારી લઈ. જામી જાય તરત જ ઠંડીની હિસાબે. પેલા આપણે અને માથે થોડોક રાખ દઈ પાટિયા ઉપર. બીજો થાળીમાં તેલ લગાડીને રાખી દીધું પહેલા જ. ઝડપથી કરવું પડે, નકર છે ને તરત જામી જાય. ઠંડુ થાય ને પહેલાં પાતળું પાતળું. આટલી એટલા જ ચીકી થાય. તો ચાલો તમને હું કટકા કરીને બતાવું. ચાલો જો હવે આપણે કટકા કરી લીધા છે. ખખડે છે ને, જો અવાજ આવે. જો કેટલી ક્રિસ્પી બની છે. તો એવી રીતના બનાવજો તમે. બની ગઈ ચીક્કી. તલ સાંકળી કયો કે ચીક્કી કયો, બધું એક. ચીક્કી આપણી બની ગઈ. તો આવી રીતના બનાવજો. કેવી લાગી કોમેન્ટ કરજો. તો આવી ગયા આપણે તલ સાંકળી બનાવીને. તો હવે તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અવનવો સપોર્ટ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક બનાવશું. નકર બહાર ફરવા જાવ એનો બ્લોગ મૂકશું.